જય શ્રી કૃષ્ણ મિત્રો. દુનિયાનું સૌથી લાંબુ અંતર ક્યાં હોય છે ખબર છે? આપણા મનથી લઈને આપણા મોઢામાંથી નીકળતા શબ્દો વચ્ચે. આપણા મનમાં ઘણીવાર કંઈ કેટલું હોય, કેટલીય વાતો હોય, પણ એ આપણે આપણા શબ્દોમાં નથી લાવી શકતા. કેટલીય વાર એવું થતું હોય કે આપણે મનમાં વિચાર્યું હોય કે આજે તો આ માણસ આવે તો હું આમ કહી દઉં, આ વાત કરીશ એની જોડે, આમ કહીશ, પણ આપણે કહી નથી શકતા. ઘણી વાતો એવી હોય છે કે આપણે વિચારી રાખીએ, પણ એ માણસ સામે આપણે બોલી ના શકીએ. ત્યારે આપણને એવું લાગે કે હું એકલામાં હોય ત્યારે કેટલું બધું મારા મનમાં વિચારું છું, પણ કેમ એને કહી નથી શકાતું. સૌથી લાંબુ લોંગ ડિસ્ટન્સ તો એ જ છે. આપણા મનમાં રહેલી વાતો આપણે ઘણીવાર કોઈને ના કહી શકીએ. કેટલી એવી વાતો મનમાં દબાઈ જતી હોય. એ બહુ લાંબુ મોટું લોંગ ડિસ્ટન્સ કહેવાય. એના જેટલું લાંબો રસ્તો તો ક્યાંય દુનિયામાંય નહીં હોય. સાચું ને? કોઈ વ્યક્તિ એવું નથી કે એના મનમાં રહેલી એ દરેક વાત દરેકને કહી શકતું હોય. નથી જ થતું. એવી કેટલીય વાતો આપણે કહેવા માંગતા હોય પણ કહી ના શકીએ. ઘણીવાર એ વિચારથી ના કહીએ કે હું આવું કહીશ તો સામેવાળા વ્યક્તિને કેવું લાગશે, એને ગમશે કે નહીં ગમે. ઘણીવાર એવો ડર પણ હોય કે મારાથી રિસાઈ જશે તો, સંબંધ તૂટી જશે તો. એના કારણે પણ મનમાં અમુક વાતો દબાઈ રહેતી હોય છે. અને અમુક વાતો આપણે જાણી જોઈને નથી કહી શકતા. પણ બહુ મોટું અંતર છે મનની વાત મોઢા સુધી લાવવાની. એ બહુ જ મોટું અંતર છે. સાચું ને? જય શ્રી કૃષ્ણ.